नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ખેડા જિલ્લા સાંસદ ખેલ મહોત્સવ 2025નો HND પારેખ હાઈસ્કૂલના પ્રાંગણમાંથી દબદબાભેર પ્રારંભ। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ખેલ મહોત્સવનો શુભારંભ કરાવ્યો। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાહ્નવીબેન વ્યાસ ખેડા, HND હાઈસ્કૂલના ચેરમેન ખમીસાભાઈ, ખેડા પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન, જિલ્લા ભાજપ સંગઠનના મહિલા અગ્રણીઓ રાજેશભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવની વિવિધ રમતોનો પ્રારંભ। નડિયાદ ખેડા સંસદીય વિસ્તારના વિવિધ વિધાનસભા વિસ્તારમાં યોજાનારા ત્રીજા સાંસદ ખેલ મહોત્સવ 2025નો ખેડા HND પારેખ હાઈસ્કૂલના વિશાળ પ્રાંગણમાંથી શુભારંભ થયો છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો। આ અવસરે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાહ્નવીબેન વ્યાસ, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, જિલ્લા ભાજપ સંગઠન અગ્રણીઓ અપૂર્વભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ, ભગવતભાઈ પરમાર, ખેડા હાઈસ્કૂલના ચેરમેન ખમીસાભાઈ, કેડી શાહ સંગઠનના મહિલા અગ્રણીઓ, ખેડા અને માતર વિધાનસભા વિસ્તારના અગ્રણીઓ, જિલ્લા રમતગમત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન રમતગમત ક્ષેત્ર અને રમતવીરોને વિશેષ પ્રોત્સાહન આપવાનો અભિગમ અપનાવ્યો છે, જેના ભાગરૂપે દેશભરમાં સાંસદ ખેલ સ્પર્ધાઓ દર વર્ષે યોજાઈ રહી છે। જેના ભાગરૂપે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પણ પોતાના સંસદીય વિસ્તારમાં દર વર્ષે સફળતાપૂર્વક આ ખેલ મહોત્સવ યોજવાનો આવકારદાયક અભિગમ અપનાવ્યો છે, જેના પગલે ત્રીજા સાંસદ ખેલ મહોત્સવનો તેમણે ખેડાના HND પારેખ હાઈસ્કૂલના પ્રાંગણમાંથી પ્રારંભ કરાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે સાંસદ ખેલ મહોત્સવ 2025માં વિવિધ 8 રમતોની સ્પર્ધાઓ માટે હજારો રમતવીરોએ રમતોમાં ભાગ લેવા નામ નોંધણી કરાવી છે। એમાં ખેલ મહોત્સવના કોઓર્ડિનેટર મનોજભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું। અમૂલ ડેરીના ચેરમેને આ પ્રસંગે જણાવ્યું હતું કે રમતમાં ખેલદિલીનું ખૂબ મહત્વ છે, સૌ ખેલદિલીની ભાવનાથી રમતમાં ભાગ લેશો। આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેનારા સૌ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી। ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતોની કોમનવેલ્થ રમતોનું યજમાન પદ મળ્યું તે આપણા સૌ માટે વિશેષ ગૌરવની વાત છે। ફિટ યુવા ફોર વિકસિત ભારતની થીમ સાથે આ સાંસદ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યો છે। તેમાં આપણા દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાઓ અને આશીર્વાદ જોડાયેલા છે। નવી પેઢીના બાળકો અને યુવાનો માત્ર મોબાઈલમાં રચી પછી ના રહેતા તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને રમતગમત ક્ષેત્રે પણ તે પેઢી સક્રિય રહે। મેદાની રમતોમાં પણ બાળકો અને યુવાનો રસ લે તેવા ઉમદા આશયથી આ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યા છે। વિકસિત ભારતની સંકલ્પના સાથે યુવાનો જોડાય, નાગરિકો જોડાય તેવો અભિગમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અપનાવ્યો છે। ભારત સર્વાંગી ક્ષેત્રે આગળ વધે, જેમાં રમતગમત ક્ષેત્રે પણ ભારત અગ્રેસર રહે તે ઉદ્દેશ્યથી આવી રમતગમત સ્પર્ધાઓ યોજાઈ રહી છે। રિપોર્ટર સંજય ચુનારા, ખેડા, GPMC ન્યૂઝ 24/7 લાઈવ। जी आज रोज खेड़ा लोकसभा सांसद खेल स्पर्धा 2025 शुभारंभ थई रह्यो छे। खेड़ा शहरना HND पारेख हाईस्कूलना मैदानथी आज ज्यारे आ शुभारंभ थई रह्यो छे त्यारे अमारी साथे समग्र जिल्लाना आगेवानो, विशेष करीने आ क्षेत्रमां लागता अमारा बंने सन्माननीय धारासभ्यो भाई श्री अर्जुन सिंह अने भाई श्री कल्पेशभाई, साथे साथे संगठननी समग्र टीम, सौ अधिकारीओ अने समग्र विस्तारमांथी पधारेला आगेवानो वडीलोनी हाजरीमां आ स्पर्धानो ज्यारे शुभारंभ थई रह्यो छे त्यारे देशना यशस्वी वडाप्रधान आदरणीय नरेंद्रभाई मोदी साहेब 2022 थी समग्र विश्वमां खेल स्पर्धा संबंधित एक प्रकारनी जागृति आवे ए माटे प्रयत्न करे छे। त्यारे देशमां अने गुजरातमां ज्यारे तत्कालीन मुख्यमंत्री हता त्यारे पण तेओनो आग्रह आ नवी पेढ़ीने देशी रमतो रमतगमतना मैदानों पर आवे अने तेओनुं एक प्रकारे ऊर्जावान नवी पेढ़ी तैयार थाय, आ रमतगमत क्षेत्रे नवी प्रतिभा आपणे मळे एनी स्पर्धाओनुं आयोजन करीने सांसदोने पण एक आग्रह कर्यो के पोताना मत विस्तारमां आवी स्पर्धाओनुं आयोजन करे। 2022 थी ज आपणे आ स्पर्धानुं आयोजन कर्युं। मने कहेता आनंद थाय भाई श्री मनोजभाई त्रिवेदी अने एमनी टीमे एक समये માંડ 4500 એટલે કે 4500 विद्यार्थीओ भाग लेता था। आजे एना प्रारंभे 35,000 थी पण वधु खेलाड़ीओनुं रजिस्ट्रेशन थयुं छे। ए बतावे छे के हवे आ स्पर्धा खूब जाणीती बनी छे। साथे साथे देशमां आ प्रकारनी स्पर्धाओ अन्य सांसदों करीने नवी पेढ़ीने एक संपर्कमां आवे, नवी पेढ़ीमां आ रमतगमत क्षेत्रना कौशल्योनुं विकास थाय अने नवी पेढ़ी देशना विकासमां फाळो आपे ए हेतुथी ज्यारे आ आयोजन थई रह्युं छे। आजनुं आ सुंदर आयोजन करवा बदल अने मने कहेता आनंद थाय के हवे एक प्रकारनुं स्ट्रक्चरल
ઇન્ફોર્મ ખેલાડીઓ માટેનું ખેલ માટેનું એક પ્રકારનું ખેડા લોકસભામાં કાયમી વ્યવસ્થા ઊભી થઈ છે. એટલે અમને પણ આ રમતગમત બહુ સરળતાથી વધુમાં વધુ લોકો સુધી આ સ્પર્ધાઓ કરવાનું આયોજન થયું છે. ત્યારે એક નવો વિચાર એ પણ આવે છે કે હવે અમે સાંસદ મ્યુઝિક સ્પર્ધા પણ કરીશું. સાંસદો પોતાના મત વિસ્તારમાં સંગીત સ્પર્ધા કરે, મ્યુઝિક સ્પર્ધા કરે, નૃત્ય સ્પર્ધા કરે અને નવી પેઢીના જનસંપર્કના આ હેતુ સાથે નવી પેઢીને નવી તક મળે એ હેતુથી આ આયોજન થયું છે. આજનું આ ભવ્ય સમારંભનું તમે ઓપનિંગ જોઈ રહ્યા છો ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા 25 ડિસેમ્બરે જ્યારે આનું સમાપન કરીશું ત્યારે આટલા જ અતિ વિશેષ ઉત્સાહમાં અમે સાથે મળીને દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો આભાર પણ પ્રગટ કરીશું. દેશમાં આપણે જાણીએ છીએ કે જે પ્રકારે વાતાવરણ ખેલનું થયું છે ત્યારે ગુજરાત કોમનવેલ્થ માટે યજમાન થયું છે 2030માં. ગઈકાલે જ એની જાહેરાત થઈ. લાડીલા મુખ્યમંત્રી, યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને અભિનંદન આપીએ છીએ કે જ્યારે ગુજરાત આ કોમનવેલ્થના નું હબ બન્યું છે, એક પ્રકારે યજમાન બન્યું છે, ત્યારે સમગ્ર ગુજરાતીઓ માટે એક અનેરો ગૌરવની ક્ષણ છે. અને ખેડા લોકસભાના સૌ પ્રતિસ્પર્ધીઓ પણ આવનારા વખતમાં કોમનવેલ્થ જે 2030માં થવાનો છે ત્યારે આવનારા 5 વર્ષમાં આ ખેલાડીઓને પણ યોગ્ય તક મળે એવું વાતાવરણ પૂરું કરવાની અમે નૈતિક જવાબદારી પણ સ્વીકારીએ છીએ. અમે ખૂબ સારી સ્પર્ધાઓ અહીંયા યોજાય. 8 સ્પર્ધાઓ થઈ રહી છે. આ વિશેષ સ્પર્ધાઓ છે. ખાસ કરીને ઘણા સમયથી આપણે આ રમતોથી દૂર છે એવી રમતો અહીંયા રમવામાં આવી રહી છે. અમે સ્કેટિંગ, ઘોડાફેંક, કબડ્ડી, વોલીબોલ આ બધી તો સામાન્ય છે, પણ એથી વિશેષ કોથળા દોડ છે, લીંબુ દોડ છે એવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કર્યો છે. અત્યાર સુધીમાં 35,000થી ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું છે.